નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા। મહત્વના સમાચારથી કરીએ શરૂઆત। હાલમાં જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે સતત ચોથા દિવસે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। અમરેલી નાધારી પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો। સરસિયા, મોરજર, માણાવાવ, ગોપાલ ગામમાં વરસાદ થયો। મોરજર ગામે પણ વરસાદને કારણે કેરીના પાકને નુકસાન થયું છે, જેના કારણે આંબાના બગીચાઓમાં મોટું નુકસાન થયું હોવાની જાણકારી મળી રહી છે। આ તરફ અમરેલીના સાવરકુંડલા પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો। લીલિયા પંથકના વંડા, વાશિયાળી, મેકડા ગામે વરસાદ થયો। ખાલપર, અકોડા સહિતના ગામમાં વરસાદ થયો તો લીલિયાના બવાડી, બાવડામાં પણ ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો। અમરેલીના વડિયામાં કડાકા ભડાકા સાથે વરસાદ, ભારે પવન સાથે પડ્યો વરસાદ। વરસાદથી ખેડૂતોના પાકને નુકસાનની ભીતિ, જે રીતના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, અમરેલીમાં અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ થયો છે। અનેક વિસ્તારો એવા છે કે જ્યાં આગળ કરા પણ થયા હોવાની જાણકારી મળી રહી છે। તો અમરેલીમાં ફરી એક વખત કડાકા ભડાકા સાથે વરસાદને લઈ ખેડૂતો ચિંતિત છે। પાકને નુકસાનની ભીતિ સ્પષ્ટ અહીંયા જોવા મળી રહી છે। રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। જસદણ શહેર અને ગ્રામ્યમાં ધોધમાર વરસાદ, દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। જસદણના આટકોટ ગામે મિની વાવાઝોડું ફૂંકાયું છે। ભારે પવન અને વરસાદને કારણે વૃક્ષો અને વીજપોલ ધરાશાયી થયા હોવાના પણ સમાચાર છે। ભારે પવનને કારણે દુકાનોના પતરા ઉડી ગયા છે। આટકોટ વિસ્તારમાં ધોધમાર વરસાદ શરૂ થયો। ભારે વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે। દ્રશ્યોમાં આપ જે રીતે જોઈ રહ્યા છો તે પ્રમાણેની પરિસ્થિતિ સમગ્ર સૌરાષ્ટ્ર પંથકમાં હોય તે પ્રમાણેનો માહોલ છે। રાજકોટના દ્રશ્યો, તે પહેલા અમરેલીના દ્રશ્યો પણ જે રીતે આપણે જોયા તે પ્રમાણેની પરિસ્થિતિ સમગ્ર સૌરાષ્ટ્રમાં હોય તેવું છે। ભારે પવન જોવા મળી રહ્યો છે। મિની વાવાઝોડું ફૂંકાયું હોય તે પ્રમાણેની પરિસ્થિતિ કે જ્યાં આગળ કાચા મકાનોને નુકસાન થયું છે। આખા દુકાનના પતરા ઉડી જઈ રહ્યા છે। દુકાન ક્ષતિગ્રસ્ત થતી જોવા મળી રહી છે। આ તરફ જૂનાગઢથી સમાચાર। વિસાવદરમાં કરા સાથે વરસાદ, રામપરામાં કરા સાથે પડ્યો છે વરસાદ। કરા સાથે વરસાદથી ખેડૂતોમાં ચિંતા ફેલાઈ ગઈ છે। કેરીના પાકમાં મોટું નુકસાન છે એ સ્પષ્ટ આ કરા પરથી જ જોવા મળી રહ્યું છે। કેરીના ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। મોટા કરા સાથેનો વરસાદ છે। અનેક વિસ્તારોમાં કરાની ચાદર પથરાઈ ગઈ હોય તે પ્રમાણેના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। સ્નોફોલ જે થયો હોય તે પ્રમાણેની પરિસ્થિતિ જૂનાગઢની અંદર જોવા મળી રહી છે। અનેક વિસ્તારોમાં મોટા કરા સાથેનો આ વરસાદ કેરીના પાકને નુકસાની કરી રહ્યો છે। તો જૂનાગઢમાં સતત ચોથા દિવસે વરસાદ। સાસણ અને આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ। ગીર પંથકમાં ધોધમાર વરસાદ। મેંદરડાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે। દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જે સ્પષ્ટ કરી રહ્યો છે કે શું સ્થિતિ છે જૂનાગઢની। અનેક એવા વિસ્તારો છે કે જ્યાં આગળ ભારે પવન સાથે વરસાદ થવાને કારણે વીજ પોલને અસર થઈ છે। વૃક્ષો ધરાશાયી થયા હોવાના સમાચાર છે। જે કાચા મકાનો હતા તેને નુકસાન થયું છે। ગીર સાસણના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જે સફારી માટે આવતા લોકો હોય છે તેઓએ આજે વિરામ લેવો પડ્યો। ઓચિંતો માહોલ બદલાઈ ગયો અને ભારે પવનને કારણે અનેક જગ્યાએ આ પ્રમાણેનો માહોલ જોવા મળ્યો છે, જાણે વાવાઝોડું ત્રાટક્યું હોય તે પ્રમાણેની પરિસ્થિતિ છે। તો આ તરફ સૌરાષ્ટ્રની સાથે ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ વરસ્યો છે। અંબાજીના દાતા પંથકમાં સતત ચોથા દિવસે વરસાદી માહોલ છવાયો છે। ભારે પવન સાથે વરસાદ થતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે। દ્રશ્યો સ્પષ્ટ કરી રહ્યા છે કે શું પરિસ્થિતિ છે। બનાસકાંઠાના ડીસામાં આ તરફ ગરમીએ રેકોર્ડ તોડી નાખ્યો છે। ચાલુ વર્ષે 44.4 ડિગ્રી પહોંચ્યો છે ગરમીનો પારો। કાળઝાળ ગરમીથી શહેરના રસ્તા સુમસામ જોવા મળ્યા। વરસાદ બાદ હવે આખરી ગરમી માટે તૈયાર રહેજો। 5 દિવસ હીટવેવની આગાહી છે। આગ ઓગતી ગરમી માટે તૈયાર રહેજો। હવામાન વિભાગે કરી હીટવેવની આગાહી। અમદાવાદમાં 5 દિવસ ઓરેન્જ એલર્ટ। રાજ્યમાં હાલ ઉત્તર પશ્ચિમથી ઉત્તર પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે, ત્યારે ગુજરાતીઓને વરસાદ બાદ આગ ઓગતી ગરમી માટે તૈયાર રહેવું પડશે। આગામી 5 દિવસ ગુજરાતના અનેક વિસ્તારોમાં હીટવેવની હવામાન વિભાગે વોર્નિંગ આપી છે। આવતીકાલથી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે અને મહત્તમ તાપમાન વધતું જ રહેશે। 5 દિવસ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। અમદાવાદમાં 5 દિવસ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું, તો પોરબંદર, ગીર સોમનાથ, ભાવનગર, સુરત, કચ્છ, દ્વારકા અને વલસાડમાં પણ હીટવેવની આગાહી કરાઈ છે। આગામી 5 દિવસ અમદાવાદમાં 44 ડિગ્રીની આસપાસ અને ગાંધીનગરમાં 43 ડિગ્રીની આસપાસ તાપમાન રહેવાની શક્યતા છે। હવામાન વિભાગે 24 કલાકમાં હળવા વરસાદની પણ આગાહી કરી છે। હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણના જણાવ્યા પ્રમાણે
ગુજરાતમાં 24 કલાકમાં કચ્છ, સૌરાષ્ટ્ર સહિત આખા ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ જોવા મળી શકે છે. મહીસાગર, તાપી, ડાંગ, દાહોદ, જામનગર, રાજકોટ, ભાવનગર અને બોટાદના છૂટાછવાયા સ્થળે વરસાદ થવાની શક્યતા છે. રાજ્યમાં ગરમીથી લોકો તોબા પોકાર્યા. અમદાવાદ સહિતના વિસ્તારોમાં પારો 43 ડિગ્રીને પાર પહોંચી ગયો. અંગ દજાડતી ગરમી ગુજરાતીઓને અકળાવી રહી છે. 43.6 ડિગ્રી તાપમાન સાથે અમદાવાદ સૌથી ગરમ શહેર રહ્યું તો ગાંધીનગર 43.5 ડિગ્રી મહત્તમ નોંધાયું. રાજકોટમાં સતત બીજા દિવસે ગરમીનો પારો 41 ડિગ્રીને પાર પહોંચ્યો. ગુરુવારે 42.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ત્યારે ગરમીના વધતા પ્રકોપ વચ્ચે લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા અપીલ કરાઈ છે. લૂથી બચવા માટે લોકોને વધુ પડતા પ્રમાણમાં પ્રવાહીનું સેવન કરવાની સલાહ અપાઈ. આ તરફ મોડાસામાં પણ ગરમીનો પારો 43 ડિગ્રી પર પહોંચ્યો. કાળઝાળ ગરમીમાં બપોરે શહેરના રસ્તાઓ સુમસામ બન્યા. ગરમી અને બફારાથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. ગરમીથી બચવા લોકો ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે. વાતાવરણમાં પલટા વચ્ચે ડીસામાં પણ ગરમીનો પ્રકોપ જોવા મળ્યો છે. ડીસામાં મહત્તમ તાપમાનનો પારો 43.6 ડિગ્રી પર પહોંચી જતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા. ચાલુ વર્ષે ડીસામાં ઉનાળામાં સૌથી ઊંચું તાપમાન નોંધાયું, જેની જનજીવન પર અસર દેખાઈ. બપોરના સમયે જાહેર માર્ગો સુમસામ દેખાયા. એક તરફ ઈડરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ છે તો ગરમીનો પારો પણ ઉંચકાઈ રહ્યો છે. હિંમતનગરમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચતા રસ્તાઓ સુમસામ બન્યા. ઈડરીઓ ઘટ તપતા શહેરમાં અસહ્ય ગરમીમાં લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. બપોરના 3 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી આકાશમાં અંગારા વરસે તેવો અનુભવ થઈ રહ્યો છે. અમરેલીમાં ખેડૂતોના વેરી બનીને વાવાઝોડું આવ્યું અને ગણતરીની મિનિટોમાં જ બધું ખેદાન મેદાન કરી કાઢ્યું. વાવાઝોડું થયું, અમારે બહુ નુકસાન થયું. બધાના મરચાના પાલા અને બધું ઉડાડી નાખ્યું. મરચા બધા અમારા પડી ગયા. મરચામાં બધાને જોરદાર નુકસાન થયું. અમરેલી જિલ્લાના ખેડૂતો માટે ગુરુવાર ગોજારો સાબિત થયો. બપોર બાદ પૂર ઝડપે આવેલા વાવાઝોડાએ ગણતરીની મિનિટોમાં બધું જ તહેસ નહેસ કરી દીધું. અમરેલી જિલ્લામાં વાવાઝોડાએ ખેતરોમાં કહેર વરસાવ્યો. એમાં પણ ખાંભા તાલુકાના ગામડાઓમાં ભારે નુકસાની થઈ. સાંજના સમયે મિની વાવાઝોડા સાથે અનરાધાર વરસાદ ખાબકતા તલ અને મગના પાકને વ્યાપક નુકસાન થયું. ખેતરોમાં તલનો પાક તૈયાર થઈ ગયો. ખેડૂતો લણણીની તૈયારી કરી રહ્યા હતા એટલામાં વાવાઝોડું આવતા મહામૂલો પાક પાણીમાં ધોવાઈ ગયો. ખાંભા શહેરમાં નદી કાંઠે સૂકું મરચા વેચતા 15 પાલાઓ તૂટી ગયા અને મરચા પણ પલળી ગયા, જેના કારણે ગરીબ લોકો પર આભ તૂટી પડ્યું. ઓચિંતા ત્રાટકેલા વાવાઝોડામાં ગ્રામ પંચાયતના કર્મચારીઓએ પણ શક્ય એટલી મદદ કરી. શહેરમાં કાચા મકાનોના નળિયા, પતરા, શેડ ઉડી જતા મોટા પ્રમાણમાં નુકસાન થયું. વિસ્તારમાં નુકસાનીનો સર્વે કરી વળતર ચૂકવવાની લોકો માંગ કરી રહ્યા છે. પંચમહાલમાં પૂર્વ સરપંચની હત્યા બાદ મામલો બીચક્યો. પોલીસ પર પથ્થરમારો, 2 કર્મીને ઈજા. હુમલાના દ્રશ્યો છે પંચમહાલના શહેરના ગોકળપુરાના, જ્યાં પોલીસ પર પથ્થરમારાની ઘટનામાં 2 પોલીસકર્મીના માથાના ભાગે ઈજા થઈ. પૂર્વ સરપંચની હત્યા બાદ મામલો બીચક્યો. ટોળું વિખેરવા પોલીસે બળપ્રયોગ કર્યો અને પોલીસને ટીયર ગેસના સેલ છોડવાની ફરજ પડી. પરિવારજનો આરોપીના ઘર સામે જ અંતિમ સંસ્કારની માંગ કરતા હતા. તે સમયે ટોળાએ પથ્થરમારો કરતા મામલો બીચક્યો હતો. શહેરના ગોકળપુરા ગામમાં હત્યાની ઘટના સામે આવી છે. પશુ ચરાવ જેવી બાબતે પૂર્વ સરપંચની હત્યા કરાઈ હતી. માથામાં લાકડીના ફટકા મારી ઘાતકી હત્યા કરાઈ હતી. પોલીસ મથકે 3 વ્યક્તિઓ સામે હત્યાનો ગુનો નોંધાયો છે, જ્યારે આરોપી ચંદુ ભરવાડને ગણતરીના કલાકોમાં ઝડપી લેવાયો છે. પૂર્વ સરપંચના પરિવારજનો સહિત 3 લોકો ઇજાગ્રસ્ત થયા છે. આવક અને જાતિનો દાખલો કઢાવવા માટે આજે પણ લાંબી કતારો લાગી. અમદાવાદ, સુરત, રાજકોટમાં લાંબી લાઈન જોવા મળી. સરકારે નાગરિક સુવિધા કેન્દ્ર લોકોની સુવિધા માટે બનાવ્યા છે, પરંતુ કેટલાક દિવસોથી લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. લોકોએ કામ ધંધા છોડીને આવક અને જાતિના દાખલા તેમજ નોન ક્રિમિનલ કઢાવવા કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવાનો વારો આવ્યો. સ્કૂલ કોલેજના એડમિશન માટે આવક જાતિના દાખલાની જરૂરિયાત હોવાથી અમદાવાદ અને રાજકોટમાં બહુમાળી ભવન ખાતે સતત 3જા દિવસે લાઈનો લાગી. જોકે ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલ બાદ ટોકનની વ્યવસ્થા કરાઈ. સાથે જ વિનામૂલ્યે છાશ વિતરણ કેન્દ્ર પણ ઊભું કરવામાં આવ્યું છે, જેને લઈ શહેર કોંગ્રેસ પ્રમુખે ન્યૂઝ 18ની ટીમનો આભાર માન્યો. ન્યૂઝ 18ના અહેવાલ બાદ અમદાવાદમાં પણ વડોદરાની જેમ ઓફિસનો સમય સવારે 10ના બદલે 9નો કરવામાં આવ્યો અને રાત્રે પણ 10 વાગ્યા સુધી કામગીરી ચાલી રહી છે. સાથે જ ડોક્યુમેન્ટની જાણકારી આપતા બોર્ડ પણ લગાવાયા તેમજ પાણીની અને બેસવાની પણ વ્યવસ્થા કરાઈ. આ તરફ